મહેસાણામાં આઈએમએ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। કોલકાતામાં મહિલા સાથે દુષ્કર્મ હત્યા મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ડોક્ટરોએ રેલી યોજી અને ન્યાયની માંગણી કરી છે। હોસ્પિટલમાં દર્દીના સંબંધીઓ માટે નિયમ બનાવવાની પણ માંગણી કરવામાં આવી છે। સેન્ટ્રલ હેલ્થ કેર પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવા માટેની માંગણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે। આ સાથે જ કોલકાતાના કેસમાં ન્યાયિક પ્રક્રિયા ઝડપી કરવામાં આવે તેવી પણ સખત માંગ ઉઠવા પામી છે। બધા આખા દેશના તબીબોએ આજે પોતાના ખાનગી જે હોસ્પિટલો એ 24 કલાક માટે આજે સંપૂર્ણ ઓપીડી થી માંડીને ઇમરજન્સી સેવાઓ તદ્દન રીતે બંધ રાખેલ છે। એનું આજે મુખ્ય કારણ જે 9મી ઓગસ્ટે રાત્રે 2:30 વાગે પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ ડોક્ટર અભયા ઉપર જે ગેંગ રેપ થયો અને પછી ગેંગ રેપ થયા પછી જે હત્યાનો કેસ આજે કલકત્તાને RGKR હોસ્પિટલમાં થયો એ તદ્દન વખોડી નાખી શકાય એવી એક બાબત છે અને એના અનુસંધાનમાં આજે તબીબો આખા દેશમાં તબીબ આલમ આખું દેખાવ કરી રહ્યો છે।